કથિત પત્રકાર કથિત વિશ્લેષક જગદીશ મહેતા જે છાપામાં છે એ હેડલાઇન મધ્ય ગુજરાતના ચેરમેન ગિરીશ સોલંકીની પોલીસે છેતરપિંડી ખંડણી હથિયાર દારૂ નંબર પ્લેટ વગરની ગાડી સહિતની બાબતોમાં ધરપકડ કરી છે। ત્યારે હવે જગદીશભાઈ હાલમાં વિશ્લેષકની સાથે સાથે યુટ્યુબ પેનલો અને એમના લખાણોમાં જોઈએ તો વકીલ પણ બન્યો ને એવું લાગી રહ્યું છે। મોટા મોટા જ્ઞાન આપતા ફરતા જગદીશભાઈ એકથી એક વાહિયાત કહાનીઓનો બચાવ કરી રહ્યા છે। બચાવવાના આરોપોથી એમના છાપાનું પાનું ભરી મૂકેલું। પણ જગદીશભાઈ આવો જ કોઈ આરોપ કે કાર્યવાહી ભાજપ કે કોઈ કોંગ્રેસના નેતા પર થઈ હોત તો શું તમે આવી રીતે છાપું ભરીને ચેનલે ફરીને બચાવ કરતા હોત ખરા? હા, આપવારા પર થયું હોત ને તો વાત અલગ છે, પણ બીજા કોઈ પક્ષના નેતા કે સામાન્ય વ્યક્તિ પર આવું થતું હોત તો તમે શું કરત? બચાવ કરતા હોત કે નીત નવી કહાનીઓ સાથે આરોપ બાજીને એના વિશ્લેષણો? હવે જગદીશભાઈના જવાબના મુખ્ય મુદ્દામાં છે ને વારે વાર બોલ્યા કરતા થઈ રહ્યા એ છે કે આ જે કેસમાં ધરપકડ થઈ છે એ 3 વર્ષ જૂનો કેસ છે। 3 વર્ષ પહેલા ફરિયાદ થયેલી, 3 વર્ષ સરકાર ક્યાં ગઈ હતી, પોલીસે કેમ કંઈ ના કર્યું? પણ જગદીશભાઈ 3 નહીં 30 વર્ષે કાર્યવાહી થઈ શકે। મૂળ મુદ્દો કાર્યવાહી ક્યારે થઈ ને એનાથી વિશેષ કેમ થઈ એ છે। એક ચેનલમાં એમણે એમ પણ કીધું કે ભાઈ ગિરીશભાઈ ડોન નથી, એ ફરાર નથી, માફિયા નથી, પૈસા છે તો વ્હાઇટના છે, રિવોલ્વરનું લાયસન્સ સરકારે આપેલું છે, દારૂની હેલ્થ પરમિટ છે। તો બીજી સાઈડ પોલીસ ફરિયાદ પ્રમાણે ગિરીશભાઈ સોલંકીના વડોદરાના કલાલીના ફ્લેટમાં મિત્તલબેન સોઢા રહે છે, ત્યાં તપાસ કરતા દારૂની બોટલો મળી અને એની પાસ પરમિટ માંગવામાં આવેલી તો એ પોતાની પાસે નહીં હોવાનું મિત્તલબેને કીધું એટલે એના આધાર પર પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ પકડાવવાની ફરિયાદ થઈ છે। એટલે જગદીશભાઈ કહે છે કે એમના શેઠ જોડે દારૂની પરમિટ છે અને ફરિયાદમાં નોંધાયું છે કે પકડાયેલ દારૂની કોઈ પાસ પરમિટ નથી। તો જગદીશભાઈ જોડે કાં તો પૂરી માહિતી નથી કાં તો પોલીસને ખોટી કહી રહ્યા છે। હવે તમે પોલીસને ખોટી મીડિયાની પેનલમાં સાબિત કરવાને બદલે એ પકડાયેલ દારૂની પાસ પરમિટ આપીને ક્લિયર કરી દો ને, પુરાવા જાહેર કરી દો। હવે જગદીશભાઈ કહે છે કે ભાઈ રિવોલ્વરનું લાયસન્સ સરકારે જ આપ્યું, તો ભાઈ રિવોલ્વરની મંજૂરી સરકારે આપી પણ બંદૂક સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને સીન સપાટા કરવાના ક્યાં આવે છે? સરકારે ગનનું લાયસન્સ સ્વ બચાવ માટે આપ્યું છે, શોબાજી કરવા થોડું આપ્યું છે। સરકાર રિવોલ્વરની મંજૂરી આપે એટલે એનો ઉપયોગ કોઈને ડરાવવા ધમકાવવા ઉઘરાણી ના ચૂકવવા વસ્તુ પાછી ના આપવા પૈસા પડાવવા માટે ના થવો જોઈએ। વધુમાં જગદીશભાઈ એમ પણ બોલ્યા કે ભાઈ આક્ષેપમાં અને સિદ્ધ થવામાં ફેર નહીં, પુરાવા હોય તો સરકાર બતાવે। તો ભાઈ જગદીશભાઈ ગામ આખાના સર્ટિફિકેટ આપતા ફરો છો અને હવે પોતાના શેઠ પર આવ્યું એટલે સફાઈઓ આપવા માંડ્યા। તો જગદીશ મહેતાએ વડોદરા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા, એને પોલીસ ગેંગ કીધી। હવે આવું કોઈ સામાન્ય વ્યક્તિ પર થાય ને તો સમજ્યા કે મૂંઝવણમાં મુકાય, પણ તમે તો આટલા વિદ્વાન ને જ્ઞાની છો તો તમારા મીડિયાની પેનલોમાં બેસીને ન્યાય ના માંગવાનો હોય, સીધી જ અરજી કોર્ટમાં કરી દેવાની હોય। આ સિવાય કેમ જગદીશભાઈ પ્રેસ કાઉન્સિલ સમક્ષ આ ફરિયાદ નથી કરતા? જગદીશભાઈ કહે છે કે સમાજ સેવા માટે વર્ષે લાખો રૂપિયા વાપરતા વ્યક્તિ હજારોમાં ગણાય એવી રકમની ખંડણી ઉઘરાવે કે ધાક ધમકી આપે ખરા? હવે આવી દલીલ જગદીશભાઈ તમે કોર્ટમાં જઈને આપજો। એવી બધી દયાદાનની ને એવી બધી વાતો તો લતીફે કરી શકતો તો, આસારામે કરતો હતો, એટલે એનાથી કોઈ ગુના માફ નથી થઈ જતા। સમાજ સેવાના ઢોંગ કરીને તમારા આરોપો ના ઢાંકી શકો, કોઈ ખોટું કરવાનું એનાથી પરવાનો નથી મળી જતો। તો જગદીશભાઈ કહે છે કે માવઠાના લીધે જે ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો એના લીધે કાર્યવાહી કરવામાં આવી, પર ભાઈ તમે તો 3-4 વર્ષથી યુટ્યુબ ચેનલોની પેનલોમાં બોલ કરો છો, તમારું આજનું થોડું છે। પોતાના શેઠ પરના આરોપોને ખેડૂતો પર કેમ મઢો છો? એમનો કેમ વાંક કાઢવા નીકળો છો? એમના કેમ બહાના કાઢો છો? જગદીશભાઈ કહે છે કે ડુંગળી વેચવી કુરબાન છે, પણ પ્રજાની ફેવર કરતા કોઈ નહીં રોકે। હું એક જ ખૂંચું છું આ લોકોને, હું તો ભાઈ જગદીશભાઈ ગુજરાતમાં ઘણા લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે, વિરોધ કરે છે, પણ તમે એક જ બધું હોવ એવા વેમમાં કેમ રાચો છો? તમે તો તમારી પોતાની જ વ્યક્તિ ભક્તિમાં લીન થઈ ગયા છો। તમે પેનલમાં બેસીને બીજા પત્રકારો રાજકીય વિશ્લેષકોની ઠેકડી ઉડાવો છો, એમને ડિપ્લોમેટિક વાતો કરનાર રાખો છો। હવે તમે પત્રકારોના સર્ટિફિકેટ વેચવાના શરૂ કરી દીધા। પછી જગદીશભાઈ એવું કહે છે કે ગિરીશ સોલંકી સરકારની વીજ કંપનીના સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે, પર ભાઈ એનાથી કઈ રીતે નિર્દોષ સાબિત થઈ ગયા? જગદીશભાઈ કહે છે કે ભાઈ સામેના વ્યક્તિ પર ઘણા બધા આરોપો છે, તો ભાઈ એનો અર્થ એ થોડો છે કે એને ફરિયાદ કરવાનો હક નથી। આરોપ તો ચલો ને તમારા પર વિક્રમ માડમ ને તુષાર ચૌધરીએ કરેલ ફરિયાદો અને નોટિસોનો છે, એટલે તમને કઈ બોલવાનો હક નથી રહેતો? બંધારણના વાંચી ના હો ભાઈ।
હવે જગદીશભાઈ એમ કીધું કે અમારા શેઠ ગિરીશભાઈ વર્ષે 65 લાખ રૂપિયા ટેક્સ ભરે છે. તો ભાઈ ગુજરાતમાં એવા હજારો લોકો હશે, એનાથી તમારા શેઠ કેમ ના નિર્દોષ સાબિત થઈ જાય? તમારી બધી આ દલીલો કઈ જાતની છે? એટલે 100 વાતની એક વાત એ છે કે આજે પૈસા આપવાની મેટર છે એના પર જગદીશભાઈએ કંઈ જ નથી કીધું. જગદીશભાઈ એમ નથી બોલ્યા કે ભાઈ આ મશીનો પાછા આપવાની કે પૈસા આપવાની જે વાત થઈ રહી છે ને એ બધી ખોટી છે. એમનું કહેવું એવું છે કે ગુનો સાબિત થાય તો ગિરીશભાઈને ફાંસીએ ચડાવી દેજો ને. તો જગદીશભાઈ આમાં ફાંસીની સજા ના હોય એટલે ખોટી બોલબચ્ચનગીરી તમે રહેવા દો. પણ તમે એમ કહો છો કે ગુનો સાબિત થાય તો મતલબ તમને જ નથી ખબર કે ભાઈ ગુનો કર્યો છે કે નથી કર્યો? નથી ખબર તો તમારે ચૂપ બેસી રહેવું જોઈએ. ખોટા એવી જાણકારી વગર બચાવ કરવા ના નીકળી પડાય. જો કોઈ ગુનો કર્યો જ નથી તો તમારે એવું જ બોલવાનું હોય કે ભાઈ એ તો નિર્દોષ છે, કશું કર્યું જ નથી. પણ તમે ગુનો સાબિત થાય તો એવા શબ્દો બોલીને જ બધું સાબિત કરી રહ્યા છો.